પાયામાં જે ખેડૂતો ખાતર વાપરે છે ને એમાં ખૂબ મોટો ફ્રોડ થાય છે, કેમ કે લખેલું કઈક ખાતરની બેગ ઉપર બીજું હોય અને નીકળે છે બીજું, જેના કારણે ખેડૂતો એના પાકની અંદર ખાતર તો પાયામાં નાખે છે પણ લાંબા ગાળે એને નુકસાન થઈ જાય છે અને ખેડૂતો છેતરાઈ જાય છે. તો વિશાલભાઈ એનું શું કારણ હોય? મેઇન દાણાદાર ખાતર એ બહુ ખરાબ વસ્તુ નથી. આ ગવર્મેન્ટ માન્ય FCO ગ્રેડ વાળા ખાતર આવે છે, દાણાદાર આવે છે. પણ સાગરભાઈ અત્યારે થાય છે એવું, માર્કેટમાં તમે ઘણી એવી કંપનીઓ જોવો છો કે જે શું કરે છે કે ખેડૂતોને દાણાદાર ખાતરના નામે રીતસરની છેતરી રહી છે. તો એની માટે ખેડૂત મિત્રોએ હંમેશા છે ને સ્ટાન્ડર્ડ વસ્તુ એટલે કે કંપનીઓ પાસેથી રિપોર્ટ લેવાની આગ્રહ રાખવો જોઈએ કે તમે જે ખાતર આપો છો એમાં એકચ્યુઅલી કન્ટેન્ટ શું છે, અને રિપોર્ટ પણ કેવો કે જે સ્ટાન્ડર્ડ લેબોરેટરીના રિપોર્ટ, આલ્ફેલ લેબોરેટરીના રિપોર્ટ નહીં. એમ ખેડૂતોને આપણા ગુજરાતમાં એવી કંપનીઓ એવી બતાવો જેથી કરીને રિપોર્ટ સાથે ખાતર ખરીદી શકે અને ગેરંટી વાળું ખાતર ખરીદી શકે પાયામાં નાખવાનું. સાગરભાઈ, હું તમને અત્યારે કંપનીની વાત કરું તો નેચર કેર કંપનીનું જે ધનલક્ષ્મી અને ગગન આ બે ખાતર આવે છે અત્યારે માર્કેટમાં, આ કંપની રિપોર્ટ સાથે ખેડૂતોને અત્યારે ખાતર આપી રહી છે અને તમે સ્ક્રીન ઉપર એનો રિપોર્ટ પણ જોઈ શકો છો. સ્ટાન્ડર્ડ લેબોરેટરીના રિપોર્ટ સાથે કંપની આપી રહી છે અને કોઈ પણ ખેડૂતોને ભલે હું કહું છું ધનલક્ષ્મી નહીં તો બીજું પણ કોઈ પણ કંપનીનું તમે દાણાદાર ખાતર લ્યો છો તો તમારે અવશ્ય ને અવશ્ય એની પાસેથી સ્ટાન્ડર્ડ લેબોરેટરીનો રિપોર્ટ લેવાનો આગ્રહ રાખવો જ જોઈએ. તમારે છેતરાવવું ન હોય. બાકી તમારી જમીનમાં જે બીજું આપી રહ્યા છે એ જમીનને લાંબા ગાળે નુકસાન પણ કરી શકે. ખેડૂતો આ એક ખૂબ સમજવા જેવી બાબત છે. ઘણા ખેડૂતોના અમને ફોન આવે છે, કોલ્સ આવે છે કે ભાઈ ખાતર સાગરભાઈ અમે ત્યાંથી લઈ આવ્યા અને છેતરાઈ ગયા, કેમ કે કોથળામાંથી બિલાડું નીકળે એવું જ ખાતરમાંથી નીકળે છે. તો તમે નેચર કેર કંપનીની કાંઈક વાત કરી કે ધનલક્ષ્મી અત્યારે આવે છે જે પાયામાં નાખવાનું છે ને એ રિપોર્ટ સાથે આવે છે, તો એ રિપોર્ટમાં તમે જણાવો કે કેટલા ટકા કેટલા કન્ટેન્ટ અંદર રાખેલા છે? જેમાં અલગ અલગ પોષક તત્વો તો ઘણાય છે પણ જેમાં મુખ્યત્વે વાત કરવામાં આવે તો એની અંદર 11% ફોસ્ફરસ અને 10% જેટલો ઓર્ગેનિક કાર્બન રહેલો છે. જે જમીનમાં શું કરે છે, જમીનમાં જતા હોય તેને ઓર્ગેનિક ફોસ્ફરસ અને ઓર્ગેનિક કાર્બન આપવાનું કામ કરશે. અને એ સિવાયનું કંપનીએ એક સાથે બેક્ટેરિયાનું પેકેટ પણ આપેલું છે. એ ખેડૂતોને વાવતા પહેલા એનો એને પટ મારી દેવાનો હોય છે દાણા ઉપર, અને પછી એને જમીનમાં આપી દેવાથી બેક્ટેરિયાનો ખોરાક એ ઓર્ગેનિક કાર્બન છે એટલે એ ડેવલપ થશે. અને જે જમીનમાં જમીનજન્ય ફૂગ છે, જમીનજન્ય કોઈ પણ રોગ છે, જમીનજન્ય કોઈ પણ જીવાત છે, આ બધા સામે બહુ સારું એવું રિઝલ્ટ આપશે. આ 950 રૂપિયાની અંદર ખેડૂત મિત્રોને ધનલક્ષ્મી સાથે બેક્ટેરિયા પણ આપવાના છે અને કોઈ પણ એના નજીકના સેન્ટર સુધી આપણે પહોંચાડી દઈશું. એનો પણ કોઈ ચાર્જ ખેડૂતોને દેવાનો નથી. અને આમાં ઓર્ગેનિક કાર્બન તમે કીધું, ફોસ્ફરસ કીધું અને સાચા બેક્ટેરિયા કીધું, તો જમીનમાં જયારે ખેડૂતો પાયામાં નાખશે તો શું ફાયદો થશે એ પણ આપણે ખેડૂતોને જણાવવું ખૂબ જરૂરી છે. સાગરભાઈ, આના કારણે ફોસ્ફરસ રહેવાના કારણે જર્મિનેશનમાં પણ ફાયદો થશે અને સ્લો રિલીઝ ફોસ્ફરસ ને સ્લો રિલીઝ ઓર્ગેનિક કાર્બન હશે એટલે લાંબા ટાઈમ સુધી આના જમીનમાં રિઝલ્ટ મળશે. અને જે આપણે સાઈડમાં બેક્ટેરિયા આપેલા છે એ જમીનજન્ય રોગ, જમીનજન્ય કોઈ પણ જીવાત અથવા તો નાઇટ્રોજન ફોસ્ફરસના બેક્ટેરિયા છે એટલે અવેલેબલ ખાતર કરાવશે અને એ સિવાયના માઇક્રોરાઇઝા છે એટલે મૂળના વિકાસમાં પણ બહુ સારું એવું રિઝલ્ટ આપશે. તો રિપોર્ટ વાળું નેચર કેરનું ધનલક્ષ્મી ખાતર છે એનું નાખવાનો દર કેટલો હોય એક વીઘા દીઠ? તમારે 1 એકરની અંદર 50 કિલોની બેગ નાખવાની રહેતી હોય છે. અને એની સાથે માની લો કે ધનલક્ષ્મી તો ખેડૂતોને વાપરવું જ છે, પણ બીજું ખાતર માની લો કે ચોમાસા વખતનું સ્ટોકમાં પડ્યું હોય તો એ ભેળવવું હોય તો મિક્સિંગ કરીને ભેળવી શકે? જરૂર ને જરૂર. તમે કોઈ પણ રાસાયણિક ખાતર પણ આની સાથે મિક્સ કરી અને જમીનમાં નાખી શકો છો. હવે આ રિપોર્ટ વાળું નેચર કેરનું ધનલક્ષ્મી જે ખાતર છે એ 950 નું આવે છે, તો ક્યાંથી મળી રહેશે ખેડૂતોને? ખેડૂતોને એના કોઈ પણ નજીકના તાલુકા સેન્ટર અથવા તો કોઈ મોટું સેન્ટર હોય કે જ્યાં ટ્રાન્સપોર્ટની સુવિધા અવેલેબલ હોય, આપણે ત્યાં એને વગર ટ્રાન્સપોર્ટના ખર્ચે આપણે અહીંયા પહોંચાડી દેવાના છીએ. તો કોઈ પણ ખેડૂતોને ઓર્ડર કરવો હોય તો નીચે આપેલા નંબરમાં અત્યારે કોલ કરો અને અત્યારે તમારો ઓર્ડર બુક કરો. ખેડૂતોને નજીકના સેન્ટર ઉપર આપણે મોકલાઈ આપશું. તો ખેડૂતો, અત્યાર સુધીમાં આપણે પાયા વિહોણું ખાતર એટલે કે રિપોર્ટ વગરનું ખાતર વાપર્યું છે. તો આ વખતે શિયાળુ પાકની સિઝનમાં એકવાર આપણે રિપોર્ટ વાળું ખાતર વાપરીએ અને આપણી જમીનને જે સાચું સોનું પીરસવાનું છે એ સાચું સોનું પીરસીએ અને એમાંથી સારું એવું ઉત્પાદન લઈએ. વધારે માહિતી માટે કંપનીના નેચર કેર કંપનીના નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે, માહિતીમાં વાર્તાલાપ પણ કરી શકો છો. આવી રીતના રસપ્રદ ખેતીવાડીની અવારનવાર ટેકનિકલ અને ડિજિટલ માહિતી સાથે આપણે મળતા રહીશું. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.